દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણની સ્થિતિમાં સુધારો થતા CAQMએ મોટો નિર્ણય લીધો છે કે જેમાં દિલ્હી એનસીઆરમાં શાળાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે ઓનલાઈન મોડમાં પણ અભ્યાસ ચાલુ રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આવા સંજોગોમાં શાળાએ આવવા માંગતા ન હોય તેવા વિદ્યાર્થીઓને શાળાએ આવવાની ફરજ પાડી શકાય નહીં. આદેશ અનુસાર દિલ્હી એનસીઆરમાં શાળાઓ હવે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં કામ કરશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હી એનસીઆરમાં AQI 460ને પાર કરી ગયો છે. આ પછી સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું હતું. આવી સ્થિતિમાં CAQMએ દિલ્હી એનસીઆરમાં 10મા ધોરણ સુધી શાળાઓ બંધ કરવા અને ઓનલાઈન અભ્યાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે છેલ્લા 2 દિવસમાં સતત ઘટી રહેલા પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને શાળાઓને સોમવારે મોડી સાંજે ઓફલાઈન મોડ પર ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.